i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ઉપલેટામાં અંજુમને હિમાયતુલ ઇસ્લામ ટ્રસ્ટની હાજીયાણી જમીલાબાઈ અબુબકર બબલાના ઈસાલી સવાબમાં આખરી સફરવાન ડોનેટ કરવામાં આવી। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં 104 વર્ષથી અવિરત કાર્યરત સંસ્થા અંજુમને હિમાયતુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। 1921થી આ સંસ્થાની શરૂઆત થઈ ત્યારથી વિવિધ સેવાઓ, ગરીબ પરિવારોને દવાઓ, મેડિકલ કેમ્પ, એમ્બ્યુલન્સ સેવા, મયતના કફન દફન સેવા, આંખોના મોતિયાના ઓપરેશન કરાવી આપવા જેવી દરેક સેવાકીય પ્રવૃત્તિઓમાં વર્ષોથી અવિરત સેવાઓ પૂરી પાડે છે। ત્યારે ફરી એકવાર ઉપલેટાના મુસ્લિમ સમાજમાં મયત માટે એક આખરી સફરવાનની સુવિધા ડોનર દ્વારા પૂરી પાડવામાં આવી હતી, જેમાં મોહરમ જમીલાબાઈ બબલાના ઈસાલી સવાબને લઈ બબલા ફેમિલી દ્વારા ઉપલેટા અંજુમને ઇસ્લામ ટ્રસ્ટને આખરી સફરવાન અર્પણ કરવામાં આવી હતી, જેમાં ઉપલેટાના દરેક મુસ્લિમ સમાજના મયત માટે ફ્રી સેવા ઉપયોગ લેવામાં આવનાર છે અને જેનો તમામ ખર્ચ અંજુમને ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા પૂરું પાડવામાં આવશે। રાજુ ચૌહાણ, i7 ન્યૂઝ ગુજરાતી, ઉપલેટા। અંજુમન હિમાયતુલ ઇસ્લામ ટ્રસ્ટ ઉપલેટા આજ રોજ એક અવિરતપણે પોતાની સેવા ચાલુ રાખે છે। તેમાં આજે મયત માટે આખરી સફર નામના વાહનનું ઇબ્તેદા કરેલ છે। આ ઇબ્તેદા પીરે તરીકત મુનીર બાપુ કોડીનાર સાવરકુંડલાવાળા હસ્તે કરવામાં આવેલ છે અને આ તકે આ 17 લાખ રૂપિયાનું જે વાહન જે ડોનર દ્વારા પ્રાપ્ત થયેલ છે તેનો પણ અમે ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ। આ સેવા છે જે પણ ઉપલેટાના તમામ મુસ્લિમ સમુદાયના લોકો જેમના ઘરે મયત થયું હોય જો એક માત્ર ફોન કરશે તો તેમના ઘર આંગણે 10 મિનિટ પહેલાં વાહન આવી જશે અને કબ્રસ્તાનના ગેટ સુધી વાહન પહોંચાડી દેશે। આ એક સેવા ફ્રી સિબિલ્લા છે, એનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી। અંજુમન હિમાયતુલ ઇસ્લામ ટ્રસ્ટ છે મેડિકલ સેવા હોય, એમ્બ્યુલન્સ હોય, ગરીબ દર્દીઓ જેઓ દવા ખરીદી નથી શકતા તેના વિનામૂલ્યે દવા પણ આપે છે। દર વર્ષે મોતિયાના ફ્રી ઓફમાં ઓપરેશન પણ કરાવી આપે છે અને મયતના કફન અને દફન સુધીનો તમામ સામાન એકમાત્ર ફોનમાં મળી રહે એવી સુવિધા પૂરી પાડે છે। એ પણ ભાવોભાવ એનો જે ખર્ચ હોય એ 3 દિવસમાં જો એના સગા સંબંધી ચૂકવી દઈએ તો ઠીક છે, ન ચૂકવે તો એ લાઈલા ફંડમાં લખાઈ જાય છે। આ સંસ્થા છે અંજુમન હિમાયતુલ ઇસ્લામ ટ્રસ્ટ, એની સ્થાપના 1921માં થઈ હતી। આજે એને 104 વર્ષ પૂરા થયા છે। આ સંસ્થાના ટ્રસ્ટીઓ તમે જોઈ શકો છો, મારી બાજુમાં ઊભેલા છે, આ બધા આ સંસ્થાના ટ્રસ્ટીઓ છે। તો ડોનરને પણ ગોતી આવે છે અને પોતાની એજ હોવા છતાં પણ આ કાર્ય કરતા રહે છે। અમે અલ્લાહ તાલા પાસે દુઆ કરીએ છીએ હજી પણ એમની તાકાતમાં વધારો થાય અને આવા કામ ઉપલેટામાં થતા રહીએ।